તો કેમ છો મિત્રો? ડીડી સેટની ક્વેશ્ચન બેંક સિરીઝમાં આજે મેથેમેટિક્સમાં વેક્ટર ચેપ્ટરની ક્વેશ્ચન બેંક હું લઈને આવ્યો છું. 30 to 31 ક્વેશ્ચન છે. ઓલમોસ્ટ બધા ટોપિક કવર થઈ જશે અને કેવી રીતે ક્વેશ્ચનો સોલ્વ કરવા એ કમ્પ્લીટ ધ્યાનથી જુઓ, નોટ પેન લઈને બેસી જાઓ અને જોરદાર તૈયારી કરી નાખીએ. બરાબર, 4 માર્કનું આપણું વેઇટેજ છે વેક્ટરનું, તો આપણે આ ક્લિયરન્સ આવી જાય. બરાબર, ચલો ધ્યાનથી સ્ટાર્ટ કરીએ કે કેવી રીતે ક્વેશ્ચન છે. જો અગેન વેક્ટર સ્ટાર્ટ કરતા પહેલા તમને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ, બેઝિક પહેલાં વાંચી લો. બરાબર, જો હવે ક્લાસના આપણે સ્ટુડન્ટ હોય તો ઓલરેડી તમારે પ્રિપેરેશન હશે અને થોડુંક રિવિઝન કરીને બેસો તો વધારે કન્વિનિયન્ટ રહેશે. બાકી હું A to Z ફરીથી આખું રિવાઇઝ કરાવી જ દઈશ એટલે ઓટોમેટિક તમને આવડી જ જશે. બરાબર છે, કોર્સ આપણો લોન્ચ થઈ જવાનો છે, તો એ કોર્સમાંથી બી આપણે એપ્લિકેશનમાંથી કોર્સમાં બી આ વિડીયો અવેલેબલ છે જ. તો વેક્ટર કમ્પ્લીટ જોઈ બી લો તો બી તમને ક્લિયરન્સ આવી જશે. બરાબર છે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે વેક્ટર ચેપ્ટરથી અને કયા કયા ક્વેશ્ચન છે એ લર્ન કરતા જઈએ. બરાબર છે, હવે અહીંયા પહેલું લખ્યું છે યુનિટ વેક્ટર, ખાલી જગ્યા ઇઝ યુનિટ વેક્ટર. કયું યુનિટ વેક્ટર છે આપમાંથી એવું કહે છે. હવે કોને યુનિટ વેક્ટર કહેવાય પહેલા તો એ સમજો તમે લોકો. યુનિટ વેક્ટર એટલે જેનો મોડ્યુલસ 1 આવે. તમારા સિમ્પલ યાદ રાખવાનું, જેનો મોડ્યુલસ 1 આવે ઇટ ઇઝ કોલ્ડ યુનિટ વેક્ટર. અગર વેક્ટર આપેલો હોય તો, અને યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવાનો હોય તો એનો ફોર્મ્યુલા a કેપ ઇઝ ઇક્વલ ટુ a અપોન મોડ એ. આ જેને તૈયારી વ્યવસ્થિત છે અને ક્લિયર હશે, નથી ખબર તો હવે ધ્યાન રાખી લો. તો આ યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવાનો છે. અહીંયા કયો છે એ બનાવવાનો છે આપણે. બરાબર છે, તો યુનિટ વેક્ટર માટે તમારે 4 માંથી જેનું મોડ્યુલસ 1 આવે. મોડ્યુલસનો ફોર્મ્યુલા શું છે આપણને ખબર છે કે √x² + y². આને મોડ્યુલસ કહેવાય. અને જેનો બી આન્સર 1 આવશે એ તમારું યુનિટ વેક્ટર હશે. રાઈટ, ચલો હું અહીંયાથી સ્ટાર્ટ કરું તો 1 ને 1, આનું √1 + 1 દેટ ઇઝ √2 થાય, તો આ યુનિટ વેક્ટર નથી. બરાબર, ચલો આની વાત કરીએ આપણે. તો √1/√2 નો શું થાય? 1/2. આનો બી શું થાય? 1/2. √2 નો સ્ક્વેર 2 થાય, √2 નો સ્ક્વેર બી 2 થાય. 1/2 + 1/2 2/2 દેટ ઇઝ 1 થશે. હાફ પ્લસ હાફ 1 થાય, 1 નું સ્ક્વેર રૂટ 1 જ થાય. બરાબર છે, તો આપણું મોડ્યુલસ 1 આવી ગયો, મતલબ ધીસ ઇઝ અવર આન્સર. બરાબર છે, પછી ઓપ્શન ચેક કરવાની જરૂર જ નથી રહેતી. સ્ટીલ આપણે તૈયારી કરી રહ્યા છીએ તો એકવાર જોઈ લઈએ કે આનું 1, આનું બી 1, 1 નું 1 √2 થાય, નથી થાય, અને આનું બી ના થાય. બરાબર છે, આ 1/4 + 1/4 થાય, તો એ બી નહીં થાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, આપણે 1 દેખાય તો ટ્રિક કરી દેવું નહીં, રૂટ કરીને સ્ક્વેર કરવાનું, જેનો આન્સર 1 થાય મોડ્યુલસ ઇટ ઇઝ કોલ્ડ યુનિટ વેક્ટર. ઓકે, ચલો આપણને સિમ્પલ મોડ્યુલસ પૂછી માર્યું છે. હમણાં જ વાત કરી, આ જે કોઈ બી વેક્ટર હોય આઈ જે કેમાં આ રીતની બે વર્ટિકલ લાઈન તો મોડ કહેવાય. મોડની વચ્ચે ક્વેશ્ચન આપેલો છે, તો એનો ફોર્મ્યુલા થશે √3/2. હમણાં જ વાત કરી, 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 12 નો સ્ક્વેર 144. ક્લિયર આટલી વસ્તુ? ચલો આ ત્રણ ટોટલ મારી દઈએ આપણે, તો કમ્પ્લીટ આ 169 થશે. કેલ્ક્યુલેટર મારી દેવાનું ના ખ્યાલ આવે, 169 નું સ્ક્વેર રૂટ થશે 13. આ બી કેલ્ક્યુલેટરથી થઈ જશે, જેને ના આવડતું હોય એના માટે. બરાબર છે, પણ અમુક બેઝિક તો સ્ક્વેર રૂટ આવડે છે, જેમ કે 12 નું 144 થાય, 13 નું 169 થાય, એવી રીતે સો ઓન ચાલ્યા રાખે. બરાબર છે, ઓકે. ચલો એના પછીનો ક્વેશ્ચન, ક્રોસ પ્રોડક્ટ પૂછ્યું છે આપણને. 100 × 001. બરાબર છે, ચલો હવે બે રીતે પહેલા સોલ્વ કરીએ, પછી તમને શોર્ટકટ બી કહી દો કે પેન ઉપાડવાની જરૂર નથી. બરાબર છે, પણ એકવાર ક્રોસ પ્રોડક્ટના ફોર્મ્યુલા પ્રમાણે આપણે જોવા જઈએ તો ફોર્મ્યુલા એવો હતો કે આપણે ડિટર્મિનન્ટ કરવાનો છે. બરાબર છે, 3/3 આ ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવા માટેની પેટર્ન આવી છે કે i j k કરવાનું. ફર્સ્ટ રોમાં કોણ છે? 100, અને બીજી રોમાં કોણ છે? 001. આને આપણે સોલ્વ કરવાની ટેકનિક શું હતી? i એઝ ઇટ ઇઝ 0 1. આપણે આ સિમ્પલ ટેકનિક છે. બરાબર છે ને, અહીંયા 0001 વચ્ચે માઇનસ છે, એની રો ગઈ, કોલમ ગઈ, દેટ ઇઝ 1001, અને કે છે તો શું આવશે? 1000. બરાબર છે, તો અહીંયા આપણે ક્રોસ પ્રોડક્ટ કરી દઈએ તો આ 0 જવાબ આવશે. અહીંયા ક્રોસ પ્રોડક્ટ કરીએ તો આ 1 × 1 આવશે, અને અહીંયા કરશો તો આ 0 જ આવશે. રાઈટ, તો આપણો આન્સર શું છે? આ 0, આ બી 0, j × -1 ધેટ ઇઝ -j જવાબ આવે. ક્લિયર? તો સિમ્પલ અહીંયા -j તો ઓપ્શનમાં છે જ નહીં, જો એટલે કોઓર્ડિનેટ્સના ફોર્મમાં લખ્યું છે આખી પ્રોસેસ. બરાબર, તો j ને આપણે કોઓર્ડિનેટ્સમાં લખવો હોય તો શું થાય? આમાં i કોઓર્ડિનેટ નથી તો 0 કહેવાય, j કોઓર્ડિનેટ છે તો j ની વેલ્યુ -1 ને k પણ નથી તો 0 થાય. તો 0 -1 0, ધીસ ઇઝ માય આન્સર. બરાબર છે, તો આ ધ્યાન રાખવાનું. આ 3/3 નું ઓફિશિયલ વસ્તુ કે ભાઈ આવી રીતે સોલ્વ થાય. બહુ મગજમારી કરવી ના હોય તો આ રીતે કરી દેવાનું, બહુ લપ નહીં કરવાની. બરાબર, કદાચ કોઈ ભૂલ થઈ જાય તો. હવે શોર્ટકટ એવો છે, જો આ ધ્યાન રાખજો કે આ રીતે મેં આન્સર લાવ્યો. બરાબર, આઈ જે કે માંથી કોઓર્ડિનેટ્સમાં આ લોકોએ આન્સર પૂછ્યો છે, તો આપણે કોઓર્ડિનેટ્સમાં કન્વર્ટ કરવું પડે. i k નથી, j -1 છે.
શોર્ટકટ પ્રમાણે જોવા જઈએ તો શોર્ટકટ એવું કહે છે કે ભાઈ આ જે છે ને એ તમારો આઈ છે અને આ જે છે એ કે છે, બરાબર છે. તો આઈ ક્રોસ કે ઉદાહરણ આવ્યું ને તો બરાબર, તો આનો વેલ્યુ માઇનસ કે જ થાય છે. જેમ કે આઈ ક્રોસ જે હોત ને તો કે થાય, જે ક્રોસ કે હોય તો આઈ થાય, અને કે ક્રોસ આઈ થાય તો જે થાય. આવી રીતે આખી પેટર્ન બને, તમારે યાદ રાખવાની. આઈ જે કે આઈ જે, બરાબર, લાઈનમાં જ છે. આઈ જે કે ની પેટર્ન આઈ પછી જે પછી કે ફરતું રહેવાનું. આમાંથી કંઈ બી ક્રોસ થાય તો હું રિવર્સ આવે. જો લાઈક આમાં જો તમે આઈ કે વાળો કયો ઓપ્શન દેખાય તમને આમાંથી, તો આ કે વાળો આ રહ્યો, જો બરાબર છે, આઈ ક્રોસ કે. પણ અહીંયા પૂછ્યું છે શું તમને, કે ક્રોસ થાય, ઊંધું પૂછ્યું છે, બરાબર. એકચ્યુઅલી કે ક્રોસ આઈ હોય તો જે હોય, અને અહીંયા ક્વેશ્ચનમાં છે આઈ ક્રોસ કે, એટલે આઈ આગળ છે કે પાછળ છે, તો જેના બી થઈ જાય માઇનસ છે. અગર આમાંથી કંઈ બી ઉલટું પૂછે, આઈ ક્રોસ જેની જગ્યાએ જે ક્રોસ આઈ હોય તો તમારે માઇનસ કે કરવાના, કે ક્રોસ જે હોય તો માઇનસ આઈ કરવાના, રિવર્સમાં. ક્રોસ પ્રોડક્ટમાં આવું છે. અને આપણો ઓપ્શન માઇનસ જે હોય તો આપણને ધ્યાન રાખવાનું કે જે એટલે -1 કહેવાય, વચ્ચે 0 -1 0, તો આ ઓપ્શન આપણે ટીક કરે. તો આપણે મલ્ટિપલ વેમાં વિચારવાનું. ક્લિયર આટલી બધી વસ્તુ? તો ધ્યાન આપો. ચલો નંબર 4. ચલો અગેન આઈ ડોટ જે. પહેલા એનો ઓફિશિયલ વસ્તુ સમજાવી દો કે કેવી રીતે ગણાય, બરાબર છે. જો સમજો, બધાને ખ્યાલ હોય છે કે આઈ એટલે 1 0 0, જે એટલે 0 1 0, અને કે એટલે 0 0 1. આને કોર્ડિનેટ્સમાં લખવું હોય ને તો આવી રીતે લખાય. બધા યાદ રાખવાનું આઈ જે કે ને. એટલે આઈ જે કે વાળો કોઈ બી ક્વેશ્ચન હોય તો વી કેન ટેકલ ફ્રોમ ધીસ. હવે આઈ ડોટ જે છે, તો આઈ ની કિંમત શું છે, 1 0 0, અને જે ની કિંમત શું છે, 0 1 0, બરાબર છે. 1 into 0 0, 0 into 1 0, 0 into 0 0, અને ત્રણેયનો આન્સર શું આવે, 0. આ ઓફિશિયલ મેથડ છે, બરાબર છે. હવે શોર્ટકટ એવો બને છે કે આઈ ડોટ જે તો 0, તો બધામાં એવી જ પેટર્ન બનશે કે ભાઈ આઈ ડોટ જે 0, જે ડોટ કે તો બી 0, એટલે ક્રોસ થતું હોય આઈ ને જે કે આઈ કે, બરાબર છે. અને ડોટ પ્રોડક્ટ હોય તો 0 હોય. જ્યારે ક્રોસમાં શું હતું, આઈ જે તો કે થાય. અને ના યાદ આવે તો એના રૂલ્સ પ્રમાણે કરવા. ડોટ પ્રોડક્ટ આવી રીતે થાય. અગર આ ક્રોસ પ્રોડક્ટ હોત તો પેલો 3/3 નો ડિટર્મિનન્ટ થાય, બરાબર. તો એ કમ્પ્લીટ યાદ રાખો. આ રિવર્સ એટલે જો ભૂલ પડતી હોય તો ફોર્મ્યુલાથી કરી દેવાનું, અધરવાઇઝ આપણે કોઈ ઉતાવળ નથી, ટાઈમનો કોઈ ક્લેશિસ થવાનો નથી. કે ક્રોસ કે, બરાબર છે. સેમ ટુ સેમ જોડેનો ક્રોસ પ્રોડક્ટ હોય ને તો હંમેશા 0 જ થઈ જાય, કશું બહુ લપ કરવા નહીં. ધીસ ઇઝ યોર આન્સર, 0, બરાબર છે. એટલે આઈ ક્રોસ આઈ બરાબર 0, જે ક્રોસ જે બરાબર 0, અને કેવી રીતે કે ક્રોસ કે બરાબર 0, બરાબર છે. અગર આને ગણવું હોય તો આવી રીતે ગણાય, અને ક્રોસ પ્રોડક્ટની મેથડમાં જવું દેવું પડે. આઈ જે કે કોને કહેવાય, કોર્ડિનેટ્સ પ્રમાણે 0 0 1 અને 0 0 1. તો આ 0 0 1 અને આ બી 0 0 1. આને તમે સોલ્વ કરશો ને તમારો જવાબ 0 જ આવશે. એમ બી આ એક શોર્ટકટ છે કે બે રો સેમ હોય ને એટલે ડિટર્મિનન્ટ 0 આવે. એટલે કે ક્રોસ કે, આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે, બધા 0 થાય, બરાબર. હું બધા, જો તમને રૂલ યાદ રહી જાય તો ઠીક છે, ના યાદ રહે તમારે ફોર્મ્યુલાથી કરી દેવાનું, બરાબર છે. ચલો આગળ વધીએ. આઈ ક્રોસ 2i. સાંભળો હવે આ શું કેસ બને છે, આઈ ક્રોસ 2i. જો લોજિકલી હું જોવા જાઉં તો આઈ ને શું કહીશું આપણે અહીંયા, બરાબર છે. આઈ જે આપણો છે 1 0 0, અને અહીંયા છે 2 1 0 0. આઈ ની વેલ્યુ આ 2 અંદર જતા રહેશે એટલે શું થશે, 2 0 0 થઈ જશે, બરાબર છે. હવે લોજિકલી હું જોવા જાઉં તો ક્રોસ પ્રોડક્ટમાં શું થશે, અહીંયા આઈ જે કે, પહેલામાં આઈ ની વેલ્યુ 1 0 0, બીજામાં 2i ની વેલ્યુ. હવે આ 2 અંદર મલ્ટીપ્લાય કરી શકો તમે તો 2 0 0 થઈ જાય, બરાબર છે. હવે તમે ડિટર્મિનન્ટમાંથી કંઈ કોમન કાઢી શકો એટલે 2 કોમન લઈ શકો તમે. આઈ જે કે 1 0 0 1 0 0, મેં આ 2 કોમન લીધા, આ બે 0 હતા એટલા માટે. તો જોઈ લો પાછો હમણાં વાળો પ્રીવિયસ ક્વેશ્ચન જોયો કે બે રો સેમ થઈ ગઈ એટલે જવાબ શું આવે, 0. એટલે આપણો આન્સર અગેન શું આવશે, સી 0, બરાબર છે. ઇન શોર્ટ આ 2 હોય 3 હોય કઈ શું હોય તો આપણે રૂલ આઈ ક્રોસ આઈ નો જ લાગે. હમણાં વાત થઈ આઈ ક્રોસ આઈ, સેમ ટુ સેમ જોડે ક્રોસ હોય તો 0 થાય. તો આ 2 3 કંઈ બી હોય નેગ્લેક્ટ કરી દેવાનું, બરાબર. આની જગ્યાએ તમને ટ્વિસ્ટ કરીને પૂછે કે ભાઈ 3i ક્રોસ 2i 3i ક્રોસ 2i, બરાબર છે. તો 5i ના ઠોકતા, બરાબર છે, 6 ના ઠોકતા, બધું ધ્યાન રાખજો. આ બધું થોડું સિસ્ટમથી ચાલવાનું છે, બરાબર. તો આઈ ક્રોસ આઈ જ ફોલો કરવાનું, આઈ ક્રોસ આઈ ની વેલ્યુ 0 થાય, સિમ્પલ, બરાબર. 3 2 તો કોમન નીકળી જવાના આવી રીતે, અને અંદરનો ડિટર્મિનન્ટ બી સેમ ટુ સેમ માટે 0 થઈ જાય. તો આ ધ્યાન રાખજો આમાં, બરાબર છે. ચલો હવે આ ક્વેશ્ચન એવું કહે છે, એકદમ એનાલિટિક ક્વેશ્ચન છે કે અગર x બાર મોડની વેલ્યુ 1 થાય તો -3 x બાર ની કેટલી થાય. તો જો તમને બધાને ખબર છે કે -3 મોડ્યુલસની બહાર આવે તો પ્લસ થાય,
અને આ એક્સ બાર થાય, તમને એક્સ બાર આપેલા છે 3 into 1, તો યોર આન્સર વિલ બી 3. બરાબર, ઓપ્શન એ. બહુ જ એકદમ સિમ્પલ ક્વેશ્ચન આવી ગયો. માઇનસ ની બાર લઈ લેવાનું, પેલી વેલ્યુ સીધી મૂકી દેવાની. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન. એક્સ બાર ક્રોસ એક્સ બાર માઇનસ એક્સ બાર સોરી એક્સ બાર ક્રોસ એક્સ બાર માઇનસ વાય બાર. તો આપણે અહીંયા સીધો રૂલ નથી, તો બ્રેકેટ ઓપન કરવા પડશે. તો આપણને બ્રેકેટ ખોલતા આવડે, આનું આની જોડે અને આનું આની જોડે. તો આપણે બ્રેકેટ ઓપન કરીએ. એક્સ બાર ક્રોસ એક્સ બાર માઇનસ એક્સ બાર ક્રોસ વાય બાર. બરાબર, એક્સ બાર ક્રોસ એક્સ બાર કેટલા થશે? સેમ ટુ સેમ, આ ક્લિયર થઈ ગયું, 0. અને એક્સ બાર ક્રોસ માઇનસ વાય બાર. બરાબર છે, આ માઇનસમાં છે આગળ. તો યાદ રાખવાનું, ડિટર્મિનન્ટમાં સિમ્પલ નિયમ હોય કે એ ક્રોસ બી ને તમે ઉલટાવો ને તો માઇનસ બાર આવે. આવી રીતે બી ક્રોસ એ કરી શકો. તમારે ફેરવવું હોય ને, એક્સચેન્જ કરવું હોય ને ક્રોસમાં, તો માઇનસ લગાવવો પડે. તો આને મારે ક્રોસ કરવું હોય ને તો બારના માઇનસ નીકળી જાય. તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો વાય બાર ક્રોસ એક્સ બાર આપણે કરી શકાય, બીકોઝ ઓપ્શનમાં આવું દેખાય છે એટલા માટે. આ પછી અમુક ઓપ્શન જોડે જવાનું, ભાઈ અહીંયા અહીં અટક્યું છે, આવો આન્સર તો ઓપ્શનમાં નથી આપ્યો, તો આને આપણે ફેરવી શકીએ. વાય બાર ક્રોસ એક્સ બાર ને બારના માઇનસ બાર આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. તો ધીસ ઇઝ માય આન્સર. તો ખાસ યાદ રાખવાનું, બરાબર છે. આ બધું ધીમે ધીમે તમે ક્વેશ્ચન સોલ્વ કરો એટલે ધીમે ધીમે તમારું અપડેશન ચાલુ થઈ જાય કે વસ્તુ આવી રીતે તેવી રીતે છે. બરાબર છે. ચલો, એ છે, બી છે, તમને એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછી માર્યો છે. તમને એની વેલ્યુ છે, બી ની વેલ્યુ છે. કોની વેલ્યુ પૂછી તમને? 3a માઇનસ 2b ની. તો 3a માઇનસ 2b, 3 છે, એ ની વેલ્યુ શું છે? 2 1 માઇનસ 1, અને બી ની વેલ્યુ શું છે? 1 માઇનસ 3 2. ચલો 3 અંદર નાખી દઈએ. 3 2 ઝા 6, 3 1 ઝા 3, 3 1 ઝા 3. આમાં તમારે એવું હોય તો માઇનસ 2 અંદર લઈ લો એટલે 12 પ્લસ કરી દેવાય. જો આવું તમારી સ્કિલ મુજબ તમે 2 ને પણ લઈ શકો, તો માઇનસ 12 રાખવાના હોય. હું આખા માઇનસ 2 જ લઈ લઉં છું. minus 2 into 1, that is minus 2. Minus 2 minus 3, that is 3 to the 6. Minus 2 into 2, minus 4. ચલો સીધું એડિશન મારી દઉં. 6 minus 2 કેટલા થાય? 4. 3 plus 6, 9. Minus 3, minus 4, minus 7. ક્લિયર આટલી વસ્તુ? તો તમે આ 3a minus 2b નોર્મલ વેક્ટરના ફોર્મમાં ફાઇન્ડ કર્યું. હવે મને મોડ્યુલસ પૂછ્યો છે. મોડ્યુલસ જ્યાં બી આવે વેક્ટરમાં, એટલે પહેલા અંદરની વસ્તુ આવી ટોટલ મારીને રૂટ કરીને સ્ક્વેર. 4 નો 16, 9 નો 81, 7 નો 49. બરાબર, આપણે આનું એડિશન કરવાનું છે. બરાબર છે. તો આનું ટોટલ કેટલું થશે? આ 1 આને આપો 50, 80, that is 130, 130 plus 16, that is 146 થવું જોઈએ આનું ટોટલ. બરાબર છે. અને 146 આપણે ઓપ્શનમાં છે, રાઈટ? જો અહીંયા દેખાતો નથી. 49, that is 89, 30, 140, 146 થશે. બરાબર છે. તો 146 ક્યાંય ઓપ્શનમાં દેખાતો નથી, એટલે આ એક પ્રિન્ટ મિસ્ટેક છે. દેટ ઇઝ અહીંયા કોઈ બી એક ઓપ્શન 146 હોવો જોઈએ. બરાબર છે. તો અહીંયા 146 કે વોટેવર કંઈ બી ઓપ્શન હોય તો એને ટીક કરવાનો છે. બરાબર, તો આ રીતે ધ્યાન રાખજો. અને 146 નું સ્ક્વેર રૂટ પોસિબલ નથી એટલા માટે. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન છે. સેમ મોડ એક્સ બાર આપેલો છે તમને, તો એક્સ બાર ડોટ 5 એક્સ બાર ની વેલ્યુ તમને પૂછી છે. ક્લિયર? ચલો અહીં ધ્યાન આપો. હવે આ શું કેસ બને છે? એક્સ બાર ડોટ એક્સ બાર ક્યાંય બી હોય ને તેને મોડ એક્સ બાર નો સ્ક્વેર કહેવાય. આ ફોર્મ્યુલા ફોલો કરવાનો હોય. જો આ ક્રોસ પ્રોડક્ટ હોત ને તો 0 થાય. આ બધું તમારે રીડિંગથી જ ક્લિયર થશે. તમને જે કંઈક આ બસ બાકી ઇઝી જ છે, કશું છે નહીં. અગર એક્સ બાર ક્રોસ એક્સ બાર હોત તો 0 થાય, અને સેમ ટુ સેમ જોડે ડોટ પ્રોડક્ટ કરો ને તો મોડ એક્સ બાર નો સ્ક્વેર થાય. આ ખાસ યાદ રાખજો. બરાબર છે. તો એવી રીતે આને જો આ 5 બાર જ નીકળે, 5 ને કોઈ લેવા દેવા નથી. અને એક્સ બાર ડોટ એક્સ બાર એટલે મોડ એક્સ બાર નો સ્ક્વેર. કોઈ બી નંબર હોય, હમણાં જ વાત કરી કે નંબરના બાર જ ખેંચી લેવાનો. બરાબર છે. મોડ એક્સ બાર તમને આપેલો છે. કેટલો આપેલો છે? 4 આપેલો છે. તો આ 4 નો સ્ક્વેર, 4 નો સ્ક્વેર કેટલો થશે? 16. અને 16 into 5 કેટલા થશે? 80. તો આપણો આન્સર આવે છે 80. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાન રાખજો. બરાબર છે. ચલો એના પછી સેમ આઈ ડોટ આઈ ઓલરેડી ડિસ્કસ કરી કે આપણે કે સેમ ટુ સેમ જોડે ડોટ પ્રોડક્ટ શું થાય? 1 થાય. બરાબર છે. અને આપણને જો ક્લિયરન્સ ના આવે તો આઈ ડોટ આઈ હમણાં જ વાત કરી કે 1 0 0 અગેન 1 0 0. ડોટ પ્રોડક્ટ કેવી રીતે થાય? પહેલા જોડે પહેલું 1 1 1, વચ્ચે 0, છેલ્લા 0. આપણો આન્સર 1 આવે. ડન? ચલો આગળ વધીએ. જે ક્રોસ આઈ, હમણાં વાળી વાત આવી પાછી કે આઈ ક્રોસ જે નો શું હતું આપણું? આઈ. બરાબર છે. આઈ ક્રોસ જે આપણો જે હતો, આઈ ક્રોસ જે આપણે શું લીધું હતું? આપણે કે લીધું હતું. પછી મેં હમણાં જ કીધું હતું અગર આ ઉલટાઈ દો, જે ક્રોસ આઈ કરો તો કે ના લખાય, માઇનસ કે લખાય. તો અવર આન્સર વિલ બી માઇનસ કે.
ક્લિયર? તો આ ધ્યાન આપો. ચલો એના પછી એક્સ બાર ડોટ એક્સ બાર, ઓલરેડી આ ક્વેશ્ચન આપણે સોલ્વ થઈ ગયો. એક્સ બાર ડોટ એક્સ બાર ફોર્મ્યુલા છે મોડ એક્સ બારનો સ્ક્વેર, તો આપણો આન્સર. બરાબર, નોટ ડાઉન કરતા રહેજો. જો આ પ્રોપર ભણવા બેઠા હોય ને તમે તો આ જોઈ લો, એટલે બહાર કશું જવાનું નથી, તમને બધા જ ફંડામેન્ટલ ક્લિયર થઈ જશે. ચાલો, એ આપેલો છે, બી આપેલો છે, અને પોઈન્ટ એવું તમને કહે છે આ લોકો કે ભાઈ આવી સાઇન એક આપી છે, એ પરપેન્ડિક્યુલર બી, આને પરપેન્ડિક્યુલર કહેવાય. હવે બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય ને તો એનો ફોર્મ્યુલા છે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બે વેક્ટર પરપેન્ડિક્યુલર એટલે બે વચ્ચે એંગલ 90 ડિગ્રી બને. બરાબર છે? તમને એ ની વેલ્યુ મૂકી તો તમને અનનોન એમ મળી જશે. એની વેલ્યુ શું છે તમારી પાસે? 1 -2 3. બી ની વેલ્યુ શું છે? 4 5 m અને ઇક્વલ ટુ 0. ચલો પહેલા જોડે પહેલું 1 × 4 કેટલા થાય? 4. બીજા જોડે બીજું -10. ત્રીજા જોડે ત્રીજું ધેટ ઇઝ 3m ઇઝ ઇક્વલ ટુ 0. 4 - 10 -6 + 3m ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ ઇઝ 3m ઇઝ ઇક્વલ ટુ 6 અને m ઇઝ ઇક્વલ ટુ 2. ખતમ. બરાબર? તો એપની વેલ્યુ આપણને મળી ગઈ છે. બરાબર છે? ચલો એના પછી આગળ વધીએ. આ શું પૂછ્યું છે? જો આ જે સાઇન છે એ એંગલની છે, આઈ અને જે વચ્ચે. ક્યાંય બી તમને આવું દેખાય આવી રીતની સાઇન, તમને એ આપ્યો હોય, કોમા પછી ઉપર કેપ આપી હોય, કોમા પછી સાઈડમાં આપે ને કેપ આપે, આને એંગલ કહેવાય. યાદ રાખજો, એ અને બી વચ્ચેનો એંગલ. હવે તમને આ તો સિમ્પલ વસ્તુ છે કે આઈ અને જે વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવો છે તો હંમેશા આઈ અને જે વચ્ચે 90 ડિગ્રી એંગલ હોય, દેટ ઇઝ π/2 હોય. આ સિમ્પલ ગોખી નાખવાનું. આઈ જે કે આ કોર્ડિનેટ્સ છે, તે આપણી એક્સિસ છે. આ એક્સ એક્સિસનો કોર્ડિનેટ આપણે આઈ છે, વાય એક્સિસનો જે છે, અને આ જે કે આપણી સામે આવે છે, બરાબર છે, જે 3D આ કે છે આપણો. તો ત્રણે ત્રણ 90 ડિગ્રીના ઉપર બંને એકબીજા જોડે એસોસિએટ હોય. આઈ જે કે આપણને ખબર જ છે. એટલે આઈ અને જે વચ્ચે એંગલ કેટલો હોય તો કે 90 ડિગ્રી. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાન રાખવાની. આને ફોર્મ્યુલાથી જવું હોય તો આપણે એંગલનો ફોર્મ્યુલા લગાવી દેવાનો. cos θ ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી અપોન મોડ a ઇન્ટુ મોડ બી. આને એ કહેવાય, આને બી લઈ લો. એ ની કિંમત શું લઈ લો? 1 0 0. બી ની કિંમત 0 1 0. આને ફોલો કરજો તો બી આ સેમ આન્સર આવશે. બરાબર છે? પણ એમાં વધારે નથી જવાના, સીધું ગોખી નાખો. આ જે કે આઈ વચ્ચે હંમેશા 90 ડિગ્રીનો એંગલ હોય. એ પ્રમાણે અહીંયા એક ક્વેશ્ચનમાં ત્રણ વસ્તુ સળંગ પૂછી છે મને કે આઈ ડોટ જે તો 0 થાય. ઓલરેડી ડિસ્કસ કરી છું કે આ ડોટ પ્રોડક્ટમાં ક્રોસ હોય, આઈ ડોટ જે ક્રોસ, બરાબર, જે ડોટ કે, આ બધા 0 થાય. એવી રીતે આ બી 0, આ પણ 0 અને ત્રણેયનું ટોટલ 0. તો અવર આન્સર ઇઝ 0. ક્લિયર આટલી વસ્તુ? આઈ ડોટ જે ડોટ કે, આઈ ક્રોસમાં જે છે આઈ જે અને એની વચ્ચે ડોટ પ્રોડક્ટ કરીએ છીએ એ બધાનો 0 આવે. આની જગ્યાએ આઈ ક્રોસ જે હોત તો કે થાય, અને આઈ ડોટ જે હોય તો 0 થાય. આ ખાસ યાદ રાખવાનું. ફોર્મ્યુલાથી બે જો યાદ ના રહે તો આપણે ફોર્મ્યુલા ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટનો ફોર્મ્યુલા ડિસ્કસ કરી લેવાનો, તો તમને ક્લિયર થઈ જાય. બરાબર છે? ચલો એના પછી સેમ વસ્તુ, સેમ ક્વેશ્ચન આવ્યો. આઈ ક્રોસ જે, આઈ ક્રોસ જે ની વેલ્યુ શું થાય? કે. જે ક્રોસ કે તો કે આઈ, અને કે ક્રોસ આઈ તો કે જે. આ ત્રણે ત્રણ આપણે આઈ જે કે થાય. આ ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે આજના જ લેક્ચરમાં કે આઈ ક્રોસ જે હોય તો કે આ બધાની પર બાર મૂકવાના જ હોય. બરાબર છે? એ તો બાય ડિફોલ્ટ હોય. તો આવો ઓપ્શન નથી, પણ સિક્વન્સમાં કરીને આપે છે આઈ પ્લસ જે પ્લસ કે, તો અવર ઓપ્શન ઇઝ એ. બરાબર? સિમ્પલ, સીધા ફોર્મ્યુલા ટુ ફોર્મ્યુલા ગાડી દોડાઈએ છીએ. આઈ ક્રોસ જેની વેલ્યુ કે થાય. બરાબર? આ ડિસ્કસ કરી ચૂક્યા છે. ચલો એના પછી એ અને બી વચ્ચેનો એંગલ આપી દીધો છે તમને. જો કે એ અને બી વચ્ચે એંગલ કેટલો છે? 90 ડિગ્રી કહેવાય. પરપેન્ડિક્યુલર છે. તો તમને આની વેલ્યુ પૂછી છે. ધ્યાન આપજો. હવે બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય તો આના બે ક્વેશ્ચન પહેલા જ વાત કરી કે એ ડોટ બી બરાબર 0 કહેવાય. તો આ તમને આ કન્ડિશન આપી કહેવાય. એ પરપેન્ડિક્યુલર બી મતલબ એ ડોટ બી શું આપેલું છે તમને? 0. હવે આના અંદર મિક્સ કરું જો તો શું થાય? એ ડોટ એ પ્લસ એ ડોટ બી. તમે બ્રેકેટ ખોલીએ આપણે તો શું થાય? એનો એ જોડે ડોટ પ્રોડક્ટ, પછી વચ્ચે પ્લસ, પછી એનો બી જોડે. આ બી ડિસ્કસ કરી છે કે સેમ ટુ સેમ જોડે ડોટ પ્રોડક્ટ શું થાય? મોડ એ નો સ્ક્વેર થાય. અને કોઈ બી એ ડોટ બી ની વેલ્યુ શું લેવાની? 0, બીકોઝ બંને વેક્ટર શું છે? પરપેન્ડિક્યુલર. આ કન્ડિશન આપણને આપેલી છે એટલે આ થઈ ગયું 0. તો અવર આન્સર વિલ બી મોડ એ નો સ્ક્વેર. ઓપ્શન સી. બરાબર? જો બધું લિંકિંગમાં છે. એ ડોટ એ એક્સ બાર ડોટ એક્સ બાર બતાવ્યું હતું કે ડોટ જોડે સેમ ટુ સેમ વેક્ટર હોય તો મોડ એક્સ બાર નો સ્ક્વેર થાય, અને સેમ ટુ સેમ નો ક્રોસ હોય તો 0 થાય. બરાબર? કન્ફ્યુઝન નથી કરવાનું કંઈ બી. જો ભૂલી જાઓ તો ફોર્મ્યુલા મૂકીને કરી દેવાનું. બરાબર? એટલે યાદ રહી જાય. અને 2-4 વાર જો તો લગભગ તમને આવડી જ જાય. જો હવે આ ક્વેશ્ચન કેવો છે? થોડોક યુનિક છે. એ આપેલો છે,
બી આપેલો છે, એ ડોટ બી આપેલો છે, મને મોડ એ પ્લસ બીની વેલ્યુ પૂછી છે. હવે એઝ ઓફ નાઉ આવો કોઈ ફોર્મ્યુલા નથી બનતો, તમારી પાસે એ ને બી નથી, મોડ એ મોડ બી આપેલા છે. તો ઇન ધેટ કેસ તમારે શું કરવાનું, તમને સમજાવું હમણાં કે કેમ આવું હું કરું છું. તો આપણે હોલ સ્ક્વેર કરી દેવાનું પહેલા, બરાબર છે. હોલ સ્ક્વેર કરો ને તો આનો ફોર્મ્યુલા આવો થાય કે મોડ એ બારનો સ્ક્વેર મોડ બી બારનો સ્ક્વેર પ્લસ 2 એ ડોટ બી, આવું થાય. આપણે કયો ફોર્મ્યુલા, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વાળો, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. તો જો આ ડેટા આપેલો હતો અને આવી રીતે મને ખ્યાલ હતો પહેલાથી. હવે જેને તૈયારી જેને હોય ને આવું બ્લિંક થાય કે આમાં એ બી, એ સ્ક્વેર, બી સ્ક્વેર, મોડ એવું પર્સનલી હોલ સ્ક્વેર કરું તો જ થશે, અધરવાઇઝ નહીં થાય. બરાબર, આ પ્રિપેરેશનનો પાર્ટ કહેવાય. તમે આ પ્રિપેરેશન કરતા જાઓ એટલે તમને આઈડિયા જનરેટ થતા જાય. ચલો એની વેલ્યુ મૂકી દો, અહીંયા આપણને આપેલી છે એની 5, તો 5 નો સ્ક્વેર કેટલો થશે 25. બી ની વેલ્યુ આપે છે 3, તો 3 નો સ્ક્વેર કેટલો થશે 9, અને એ અને બી ની કિંમત ડોટમાં આપેલું છે, દેટ ઇઝ 1 થશે આની વેલ્યુ. બરાબર છે. તો 25 પ્લસ 9 પ્લસ 2, તો આપણે ટોટલ મારીશું 25 પ્લસ 9 34 પ્લસ 2 દેટ ઇઝ 36 થશે. આ કોનો આન્સર આવ્યો, એ પ્લસ બી ના હોલ સ્ક્વેરનો આવ્યો. તો એ પ્લસ બી કરું તો રૂટનું સ્ક્વેર 36 નું સ્ક્વેર રૂટ શું થશે 6 જ થશે. તો ઓપ્શન ઇઝ 6. બરાબર છે. મોડની વેક્ટરની વેલ્યુ છે એટલે પ્લસ ઓર માઇનસ આમાં ડિસ્કસ નહીં કરીએ આપણે. બરાબર છે. તો સીધો સિમ્પલ આન્સર આવશે. બરાબર, ચાલો આગળ વધીએ. સિમ્પલ ક્વેશ્ચન અગેન, ડોટ પ્રોડક્ટ પૂછ્યું છે. ડોટ પ્રોડક્ટમાં આપણે શું કરીએ છીએ, પહેલા જોડે પહેલું સેક ઇન્ટુ સેક, દેટ ઇઝ સેક સ્ક્વેર થીટા, 10 ઇન્ટુ માઇનસ 10 તો માઇનસ 10 સ્ક્વેર થીટા, પ્લસ માઇનસ માઇનસ થાય, અને -1 ઇન્ટુ +1 દેટ ઇઝ -1. હવે ટ્રિગ્નોમેટ્રિક ભણ્યા હતા આપણે, સેક સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેરનો આન્સર 1 થાય, પાછળ બી -1 છે અને આ 0 થઈ જાય, તો અવર આન્સર વિલ બી 0. આવી ત્રણ આઈડેન્ટિટી આપણને ખબર હોવી જોઈએ, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1, સેક સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર ઓલ્સો ઇક્વલ ટુ 1, અને કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર 1. બરાબર, તો આ રીતે તમે યાદ રાખો. વેક્ટર એ બી સી આર કોપ્લાનર. જો આ ખાસ યાદ રાખજો કે આ ફોર્મ્યુલા છે, આને જસ્ટ એક રટ્ટો મારી લેવાનો કે વેક્ટર કોપ્લાનર ક્યારે કહેવાય કે જ્યારે એ ડોટ બી ક્રોસ સી બરાબર 0 થાય. આ બોક્સ પ્રોડક્ટ કહેવાય. બરાબર, જેની તૈયારી સારી હશે અને ખ્યાલ હશે કે બોક્સ પ્રોડક્ટ એક જ સમની અંદર ડોટ બી છે અને એ જ સમની અંદર ક્રોસ બી છે. આ ડોટ છે અને ક્રોસ છે, ડોટ અને ક્રોસ બંને 0 થઈ જાય. ક્લિયર? મતલબ ટોટલ કર્યા પછી 0 આવે તો એવા વેક્ટરને કોપ્લેનર કહેવાય. કોપ્લેનર એટલે એક જ પ્લેનમાં ત્રણેય વેક્ટર છે, કોઈ આડાઅવળી પ્લેનમાં નથી. બરાબર છે. આનો ફોર્મ્યુલા બી છે, અગર કોપ્લેનર ફાઇન્ડ કરવું હોય તો આપણે ત્રણ વેક્ટર આપે ને, ત્રણ ડિટર્મિનન્ટ 0 આવવો જોઈએ, તો 0 જ છે. જો બરાબર, અહીંયા એ ની વેલ્યુ હોય, અહીંયા બી ની વેલ્યુ હોય, તો અહીંયા સી ની વેલ્યુ હોય રોમાં, અને ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો 0 આવે. પણ આ ફોર્મ્યુલા છે. બરાબર, તો યાદ રાખજો. ચલો એના પછી, અને ના ખ્યાલ આવે તો આપણને પહેલા ક્રોસ કરી દેવાનું, ક્રોસ કર્યા પછી ડોટ કરી દેવાનું. એટલે કંઈ શોર્ટકટમાં પડવું જ નથી, બને જેટલા ઓછા થાય એટલા સારા. બરાબર છે. બાકી જરૂર પડે અહીંયા તો શોર્ટકટ જોઈશે જ આપણે. ચલો હવે એની વેલ્યુ આપે છે, ડાયરેક્શન કોસાઇન પૂછ્યું છે આપણને અહીંયા. હવે ડાયરેક્શન કોસાઇન કોને કહેવાય? જો ડાયરેક્શન કોસાઇન ફાઇન્ડ કરો તો એની પહેલી પેટર્નથી પહેલા યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવાનું. હંમેશા યાદ રાખવાનું, જ્યારે બી ડાયરેક્શન કોસાઇન પૂછાય તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ફાઇન્ડ યુનિટ વેક્ટર, અને એને એ બાર આવી રીતે એ કેપ કહેવાય. અને એ કેપનો ફોર્મ્યુલા છે એ અપોન મોડ એ. બરાબર છે. એ આપેલા છે મને, જે આ વેલ્યુ આપણે જ્યારે એ છે, દેટ ઇઝ શું છે આપણી 2 - 1 1. આઈ જે કેવડા ક્વેશ્ચન હોય લખી દેવાના કોઓર્ડિનેટ્સ એટલે ગણતા ફાવે. આ 2 છે, આ -1 છે, આ 1 છે. મોડ એટલે આનું મોડ્યુલસ, એટલે રૂટ કરીને સ્ક્વેર. અહીંયા 2 નો સ્ક્વેર કેટલો છે 4, 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, 4 ને 1 5 ને 1 6, રૂટ્સ 6 વધશે. તો ફાઇનલી શું વધે છે અહીંયા 2 - 1 1 અપોન રૂટ 6. હવે સેપરેટ આપી દો અને 2 અપોન રૂટ 6 -1 અપોન રૂટ 6 1 અપોન રૂટ 6. હંમેશા જ્યારે એક વેલ્યુ હોય તો ત્રણેયને સેપરેટ આપી દેવાના. બરાબર, તો આ જે હવે જે વધ્યું મારું એ યુનિટ વેક્ટર કહેવાય. યુનિટ વેક્ટરના ત્રણેય કોઓર્ડિનેટ્સ અલગ અલગ લખવા, પહેલો બીજો ત્રીજો સેપરેટલી લખો તો ઇટ ઇઝ કોલ્ડ ડાયરેક્શન કોસાઇન. આપણે એમસીક્યુ એટલે બહુ ડીપમાં નહીં કરવાનું. અને એલ કહેવાય, એમ કહેવાય, એન કહેવાય, અથવા કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા. તો પહેલો જવાબ 2√6 ક્યાં છે? યસ, દેખાય છે. -1/√6 આ રહ્યો અને 1/√6 આ રહ્યો. ત્રણેય સેપરેટ લખો આપણે, પછી કોમા ના કરવાનો હોય, એને અલગ સોરી આ બ્રેકેટ નહીં કરવાના હોય. તો આને કહેવાય ડાયરેક્શન કોસાઇન. બહુ જ સિમ્પલ વસ્તુ છે, કન્ફ્યુઝ નહીં થવાનું. પહેલા યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવાનો. યુનિટ વેક્ટરનો ફોર્મ્યુલા છે વેક્ટર અપોન મોડ એ, અને ત્રણેય કર્યા પછી સેપરેટલી અલગ અલગ લખો, એને કહેવાય ડાયરેક્શન કોસાઇન. ક્લિયર? બહુ મોટી તોપ નથી. ચલો આગળ વધીએ. એ બી આર યુનિટ વેક્ટર્સ એન્ડ ધ એંગલ બિટવીન ધેમ ઇઝ 60 ડિગ્રી. અગેન પેલા ટાઈપનો સેમ આવ્યો. જો એ અને બી યુનિટ વેક્ટર છે, આપણો પહેલો જ ક્વેશ્ચન છે. કોને યુનિટ વેક્ટર કહેવાય? કે જેનો મોડ્યુલસ 1 હોય.
તો એ ને બી યુનિટ વેક્ટર છે એનો મતલબ શું થાય કે અહીંયા મોડ એ 1 છે, મોડ બી 1 છે. ક્લિયર? અને એંગલ બિટવીન ધેમ કેટલો છે? 60 ડિગ્રી. બંનેની વચ્ચેનો એંગલ કેટલો છે? 60 ડિગ્રીનો છે. બરાબર છે? હવે એંગલ માટેનો આપણે થીટા લઈ લઈએ. ચલો થીટા કેટલો છે? 60 ડિગ્રી. બરાબર? તો a પ્લસ બી ની વેલ્યુ પૂછીશ તમને અહીંયા. હવે a પ્લસ બી આપણે હમણાં જ ફાઇન્ડ કર્યા હતા કે આવી રીતે મોડ a પ્લસ બી હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે a પ્લસ બી આપણે શું કરીશું? હોલ સ્ક્વેર કરીશું. તો મોડ a બાર સ્ક્વેર બી બાર સ્ક્વેર પ્લસ 2 a ડોટ બી. તમારી પાસે શું શું છે ચેક કરી લો. એક a આપેલો છે, બી આપેલો છે, એ મળી જશે. પણ a બી નથી આપેલા. તો a બી નથી આપેલા એના માટે એંગલ આપ્યો છે. તો એંગલ વાળો ફોર્મ્યુલા લગાવવો પડે આપણે પહેલા આપણે શું કરીએ અહીંયા કોસ થીટાનો ફોર્મ્યુલા લગાવી દેવાનો એંગલ વાળો. શું હતો? a ડોટ બી. આ બધાને યાદ હોવું જોઈએ. એટલે મેં કીધું કે લેક્ચર સ્ટાર્ટ થાય એકવાર રીડ કરીને બેસતો તો ઈઝી પડશે. બાકી બધું જ 4 માંથી 4 માં ક્લિયર થઈ જશે તમારા. એંગલ 60 ડિગ્રી અહીં મૂકી દો, કોસ 60 ડિગ્રી. a ડોટ બી આપણે ફાઇન્ડ કરવાનો છે. વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ. મોડ a ની વેલ્યુ કેટલી છે? 1. મોડ b ની કેટલી છે? 1. તો એ બી 1 1. કોસ 60 તમે કેલ્ક્યુલેટર મારો, સોરી એ આપણું સાયન્ટિફિક બી અલાઉ છે અને ટ્રિગ્નોમેટ્રી ટેબલ છે. કોસ 60 સાઇન 30 ની વેલ્યુ ફોલો કરે જેની વેલ્યુ છે 1/2. તો a ડોટ બી. તો a ડોટ બી ની કિંમત કેટલી મળી ગઈ તમને? 1/2. જે ત્યાં પ્લગઇન હવે કરી દઈએ આપણે. તો હવે આપણે આન્સર લઈએ આનો. તો મોડ a નો સ્ક્વેર. મોડ a કેટલા છે? 1. 1 નો સ્ક્વેર. મોડ b કેટલા છે? a બી 1. તો 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, 2 ઇન્ટુ a બી નહોતા તો આપણે ફાઇન્ડ કરીને લાયા 1/2. 2 2 કટ. તો 1 પ્લસ 1 પ્લસ 1. ત્રણેયનો આન્સર 3. આ કોના બરાબર આવ્યો? a પ્લસ બી ના હોલ સ્ક્વેર. હોલ સ્ક્વેર કાઢો એટલે સામે સ્ક્વેર રૂટ લાગે. એટલે આવર આન્સર વિલ બી √3. તો √3 આપણો ઓપ્શન આવે. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન રાખો. આવી રીતે થોડુંક વિચારવું પડે કે આ ટ્રીક તો આપણને ખબર પડે કે અગર મોડ a પ્લસ બી ફાઇન્ડ કરવું હોય તો હોલ સ્ક્વેર કરવાનો. હોલ સ્ક્વેરમાં આપણી પાસે બધા પેરામીટર હોવા જોઈએ. પણ a ડોટ બી આમાં નહોતા આપે. આની પહેલાના સમયમાં પરપેન્ડિક્યુલર આપ્યું હતું. પરપેન્ડિક્યુલર હોત તો ડોટ પ્રોડક્ટ 0 થઈ જાય. અહીંયા શું આપ્યું? એંગલ આપ્યો. તો એ એંગલમાંથી એંગલના ફોર્મ્યુલા આ રીતે એપ્લાય કરીને આપણે a ડોટ બી લેવા જવું પડે. અને એ ડોટ બી અહીંયા પછી પ્લગ ઇન કરવાના. બરાબર? તો આ એનાલિટિક થોડુંક ક્વેશ્ચન કહેવાય. તો થોડુંક એને ધ્યાનથી ફોલો કરવાનું. બરાબર છે? જો આ બી એના એવો સેમ સમ છે. બરાબર છે? આ તમને હું ટ્રાય કરવા આપું છું કે ભાઈ a બી યુનિટ વેક્ટર છે, એંગલ 60 ડિગ્રી છે અને મોડ a પ્લસ બી શોધવાના છે. એટલે મોડ a મોડ બી 1 લઈ લો. યુનિટ વેક્ટર છે એટલે આ બંનેની વેલ્યુ 1 થાય. બરાબર છે? એંગલ કેટલો છે? 60 ડિગ્રી. અને પેલું a પ્લસ બી એટલે a ડોટ બી લેવા જવું પડશે અગેન. તો a ડોટ બી માટે પેલો એંગલ ફાઇન્ડ કરો. સોરી, આ તો યુનિટ સમ આવ્યો ને. ઓકે, 120 ડિગ્રી. બરાબર છે? તો સેમ મોડ એ આપ્યા છે, મોડ બી આપેલા છે તમને રેડીમેડ. થીટા 120 ડિગ્રી આપેલા છે. બરાબર? તો કોસ 120 ની વેલ્યુ કાઢીને લાવવાનું છે. કોસ 120 ની હિન્ટ આપી દઉં તમને. ઓલ એસટીસી પ્રમાણે જો કરવું હોય વિધાઉટ કેલ્ક્યુલેટર તો આને લખાય 90 પ્લસ 30. આપણે વાત થઈ ચૂકેલી છે. 90 એટલે ચેન્જનું નો ચેન્જ, કોસનું સાઇન. 90 પ્લસ કરો એટલે માઇનસ આવે, ક્વોડ્રન્ટ ચેન્જ થાય, સાઇનમાં આવે. બરાબર છે? ને -30 થાય. અને આ -30 -1/2 થાય. જેને બી આ વસ્તુ ક્લિયર ના હોય તો આપણું ટ્રિગ્નોમેટ્રિકનો સેશન જોઈ લેવો. તો એ તમને ઓટોમેટિક આમાં ઓલ એસટીસી કરીને કેવી રીતે સ્પ્લિટિંગ કરીએ છે તમને ખબર પડે. અધરવાઇઝ કેલ્ક્યુલેટર છે તો તમારા પાસે ઇઝીલી -0.5 વેલ્યુ આવશે. એ વેલ્યુ મૂકી દેજો, તમારો આન્સર આવી જશે. આ તમને હું સેલ્ફમાં આપું છું. બરાબર છે? ઓપ્શન તમે ટ્રેક કરજો કયો ઓપ્શન આવે છે. બરાબર? ચલો આગળ વધીએ. 25 નંબરનો ક્વેશ્ચન છે. એક્સ અને વાય આપેલા છે. અગેન જો એંગલ પૂછી માર્યો છે આ લોકોએ. આને શું કહેવાય? એંગલ. આપણે વાત થઈ હતી ને કોમા કરીને કેપ હોય તો બસ સિમ્પલ છે. આપણો ફોર્મ્યુલા એંગલનો કોસ થીટા બરાબર લગાવો. ઉપર એક્સ વાય છે એટલે એક્સ ડોટ વાય. અહીંયા આવશે મોડ એક્સ ઇન્ટુ મોડ વાય. બરાબર છે? એંગલ કેટલો છે આપણો? ફાઇન્ડ કરવાનો છે. પહેલા એક્સ ડોટ વાય ફાઇન્ડ કરો આપણે. 1 2 3 ડોટ -2 3 1. મોડ એક્સ એટલે આનો મોડ કરીએ એટલે હોલ સ્ક્વેર કરવાનો ને રૂટ કરીને. એટલે શું આવશે અહીંયા? 1 નો સ્ક્વેર 1 + 2 4 + 9. અને પેલી બાજુ 4 + 9 + 1. ચલો ડોટ પ્રોડક્ટ કરીએ. પહેલા જોડે પહેલું 1 × -2 -2, 2 × 3 6 + 3. ચલો 9 + 1 10 4 √14. સેમ અહીંયા બી √14. ટોટલ મારવાને 9 -2 એટલે 7. √14 × √14 સોરી એક જ વાર 14 થાય. રૂટ કેન્સલ. 7/14 એટલે 1/2 થઈ જાય. એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ફિગર વધે છે 1/2. હવે તમારે જોવાનું ટેબલમાં કે કોસમાં 1/2 ક્યારે આવે છે. તો કોસમાં 1/2 60 ડિગ્રી ઉપર આવે છે. 60 ડિગ્રીને તમે રેડિયનમાં લઈ જવું હોય તો π/3 કહેવાય. બરાબર? થોડા ટ્રિગ્નોમેટ્રિક કન્સેપ્ટ આવડવા જોઈએ. તો π/3
ઇટ ઇઝ અવર આન્સર. બરાબર, તો આ રીતે ટ્રેકલ કરવાનો હોય. આ કોસ વાળો એંગલ જ વાપરવાનો, સાઇન વાળો વાપરવાનો જ નહીં. એ ડેટા આપ્યો હોય તો વાપરી શકીએ આપણે. બરાબર છે, તો આ ધ્યાન આપજો. એના પછી જોઈ લો. હવે અહીંયા તમારે સાઇન વાળો જ વાપરવાનો થશે, જે કારણ કે અહીંયા તમને અગેન પૂછ્યું છે આ એંગલ બી જ પૂછ્યો છે, પણ ક્રોસનો ડેટા આપ્યો છે રેડીમેડ. તમારે કશો એ બી અલગ અલગ વેક્ટર નહોતા આપ્યા, તમને એ આપ્યા છે, બી આપ્યા છે, સીધા જ ડેટા આપ્યો છે. સાઇન થીટાનો ફોર્મ્યુલા શું હતો? મોડ એ ક્રોસ બી અપોન મોડ એ ઇન્ટુ મોડ બી. આ ફોર્મ્યુલા સાઇન છો, અત્યાર સુધી આપણે કોસ વાપર્યા હતા, આ પહેલી વાર સાઇન વાપર્યો બીકોઝ આપણને ડેટા ક્રોસનો આપ્યો છે. ક્રોસનો ડેટા ઓનલી સાઇનમાં જ છે. એ ક્રોસ બીની વેલ્યુ પ્લગ ઇન કરી દો ઉપર 1/2. મોડ એની વેલ્યુ કેટલી છે? 1/2. બીની વેલ્યુ કેટલી છે? 2. બધી રેડીમેડ પ્લગ ઇન કરવાની છે. બરાબર છે, અહીંયા જ 2 ઉડી ગયા એટલે આપણો વધ્યો 1/2. તો હવે તમારે જોવાનું સાઇનમાં 1/2 ક્યાં હોય છે? તો કે 30 ડિગ્રી ઉપર, અને 30 ના હોય તો 30 ડિગ્રીને કહેવાય π/6. જેના ક્લિયર ન થતું પાઈ એટલે 180 કહેવાય, 180/6 કરો 30 આવે. એવી રીતે વાઇઝ વર્સા જોઈ લેવાનું. તો π/6 ઇટ ઇઝ અવર આન્સર. બરાબર છે, તો આ ખાસ યાદ રાખો. સિમ્પલ ક્વેશ્ચન, ડેટા આપ્યો એના પ્રમાણે ફોલો કરવાનું. બરાબર છે. એંગલ કાઢતા એના ટ્રિગ્નોમેટ્રિક ટેબલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમે ધ્યાન આપો. સીધું ટેબલની વેલ્યુ આવે છે. તો ટેબલ આપણે જો પ્રોપર પ્રિપેરેશન એસ્પાયરન્ટ્સ ટાઈપના હોય ને આપણે ડીડી સેટના, તો આ બધું એકવાર આવડવું જોઈએ. અને એકદમ બેઝિક સ્કૂલના ટાઈમનું ટેબલ છે. હવે તો આપણને મોઢે થઈ જ જવું જોઈએ. બરાબર, ના હોય તો કરવાનું, પ્રિપેર કરતું રહેવાનું, આવડી જશે. ઓકે, જો આ સમ કેવો છે? આ બોક્સ પ્રોડક્ટ કહેવાય. જો આવા ક્વેશ્ચન પૂછવાના ચાન્સ ઓછા છે, પણ છે બી નહીં, બહુ મોટી વસ્તુ છે બી નહીં, તો આવડવું જોઈએ. જો આમાં એક જ સમમાં શું છે? આ ડોટ છે અને એક જ સમમાં ક્રોસ છે. તો તમે આને જો શોર્ટકટ ના ફાવતો હોય તમે પહેલા ક્રોસ ફાઇન્ડ કરો. ક્રોસ માટે આઈ જે કે ડિટર્મિનન્ટ એને ડોટ જોડે મલ્ટીપ્લાય કરો. અધરવાઇઝ તમે સીધું બોક્સ પ્રોડક્ટ કરી શકો છો. જો આને કેવું શું કરવાનું? તમારે સીધો પહેલો વેક્ટર લખવાનો 10 2 3, પછી બીજો લખવાનો. હવે અહીંયા તમે જોજો, અહીં લખતી વખતે જે વચ્ચે જતો રહ્યો છે, જો અહીંયા સહેજ બી ભૂલ કરો ઉતાવળમાં એટલે આપણા માર્ક જતા રહે. અહીંયા આઈ ના 1, જે પાછળ છે તો જેના -2 અને કે અહીંયા છે 2. આ ધ્યાન રાખજો. સહેજ બી આગો પાછું થાય ને એટલે આપણું બોર્ડ પૂરું થઈ જાય. પેલા બાજુ તમે એમાં સિક્વન્સમાં જ છે પ્રોપર 3 -2 -2. બરાબર છે. હવે 3/3 ડિટર્મિનન્ટ આપણને સોલ્વ કરતા ફાવે છે. તમે ચેક કરજો, આમાંથી કોઈ બી એક આન્સર હશે. બરાબર છે, તો આ એક તમારી જાતે સોલ્વ કરી નાખજો. 3/3 ડિટર્મિનન્ટ એ તમને આવડી જશે. બરાબર છે. ચલો, એ બી સી આપેલા છે. અગેન જો હવે આ બે રીતે ક્વેશ્ચન થાય છે. આ એ ડોટ બી પ્લસ સી આપેલું છે. પહેલા બી પ્લસ સી ફાઇન્ડ કરો અને એ જોડે ડોટ કરી દો. એટલે પહેલા બી પ્લસ સી સિમ્પલ ફાઇન્ડ કરવાના છે આપણે. બી પ્લસ સી, બી કેટલા છે આપણા? 2 -1 1, પ્લસ સી કેટલા છે? 1 1 -2. ચલો સીધા પ્લસ કરો. 2 + 1 3, -1 + 1 0, 1 -2 -1. બરાબર છે. આ મળી ગયું મને બી પ્લસ સી. એને એ જોડે ડોટ કરાવવાનું છે મારે હવે. તો એ કેટલા છે આપણી પાસે? 1 -1 1 ડોટ. બી પ્લસ સી કેટલા છે? 3 0 -1. ચલો ડોટ પ્રોડક્ટમાં પહેલા જોડે પહેલું 3 1 3, બીજા જોડે બીજું એટલે 0, અને 1 × -1 -1. 3 માંથી 1 જાય તો કેટલા વધશે? આ 2. અવર આન્સર ઇઝ 2. ખતમ. બરાબર છે. તો આગળ વધીએ. હવે એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો. આની જગ્યાએ આ જ ક્વેશ્ચનમાં આ લોકોએ આવું પૂછ્યું હોત ને, સાંભળો અહીંયા કે એ ડોટ બી ક્રોસ સી, એટલે હમણાં વાળું બોક્સ પ્રોડક્ટ આવે. ક્રોસ કરીને ડોટ કરો એટલે આનો ડિટર્મિનન્ટ સીધો કરી નાખવાનો કે ભાઈ 1 -1 1, 2 -1 1, 1 1 -2. આ બોક્સ પ્રોડક્ટ કહેવાય. બોક્સ એટલે બંને હોય, એક જ સમમાં ડોટ, એના પછી ક્રોસ. તો 3 ને ડિટર્મિનન્ટમાં ઘુસાડી દેવાના. ડિટર્મિનન્ટ આવડે એ બેઠો એક આન્સર હશે. બરાબર, તો આ વસ્તુ ધ્યાનમાં આપજો. ચલો એના પછી લખ્યું છે LMN આર ડાયરેક્શન કોસાઇન. તો ડાયરેક્શન કોસાઇન કોણ હતું? મેં હમણાં જ કીધું કે યુનિટ વેક્ટર. અને યુનિટ વેક્ટરનો મોડ્યુલસ શું હોય? 1 હોય. આખી હિરાર્કી છે કે ડાયરેક્શન કોસાઇન યુનિટ વેક્ટરમાંથી મળે. યુનિટ વેક્ટરના જે કોર્ડિનેટ્સ હોય ત્યાંથી આપણને મળે. બરાબર છે. તો શું કરવાનું? ડાયરેક્શન કોસાઇન જે છે એનો મોડ્યુલસ જ 1 હોય. એટલે હંમેશા યાદ રાખો L² + M² + N² ગોખી જ નાખવાનું. આ ડાયરેક્શન કોસાઇનના કોર્ડિનેટનો હોલ સ્ક્વેર હંમેશા 1 જ આવે. એટલે આમાં બહુ આપણે કોઈ લપ નહીં કરવાની, બીકોઝ આ યુનિટ વેક્ટર છે. જેને યુનિટ વેક્ટરનો કન્સેપ્ટ ખબર પડી આજના લેક્ચરમાં, તો એમાં લખ્યું હતું કે યુનિટ વેક્ટરનો મોડ્યુલસ 1 હોય. મોડ્યુલસમાં આપણે ત્રણેયનો સ્ક્વેર જ કરવાનો હોય. બરાબર છે. તો સ્ક્વેર 1 જ આવવો જોઈએ, તો જ એનો સ્ક્વેર રૂટ 1 આવે. બરાબર, તો એ ત્રણેયનું ટોટલ 1 થાય. આ એક સ્ક્રિપ્ટની જેમ અમુક યાદ રાખી લેવાના. બરાબર છે. AB અને BA આ બે વેક્ટર વચ્ચેનો એંગલ હંમેશા કેટલો હોય? તો એકદમ સિમ્પલ વસ્તુ છે. જો કોર્ડિનેટ્સ પ્રમાણે જોવા જાવ તો આ A છે મારી પાસે, આ B છે, આ A થી B કહેવાય. બરાબર, અને B થી A માં શું હોય? આ રીતે B થી A આવે અહીંયા.
બરાબર, આ જ એ થી બી અને ત્યાં જ બી થી એ, બરાબર છે, એટલે આ થાય સ્ટ્રેટ લાઈન થઈ જાય છે. અહીંયા એ થી બી થાય છે અને બી થી એ, અને બે આવી રીતે વેક્ટર, એક વેક્ટર આમ ગણું છું અને એક વેક્ટર આ કરું છું, અને બે વેક્ટર વચ્ચેનો એંગલ થાય છે 180 ડિગ્રી. કેટલો ડિગ્રી થાય? અને 180 ડિગ્રીને આપણે પાઈ પણ કહી શકીએ છીએ, બરાબર છે. ઇટ ઇઝ અવર આન્સર. પાઈ એટલે 180 ડિગ્રી. સ્ટ્રેટ લાઈન હોય હંમેશા એંગલનું આપણને મેજિક આખું સર્કલથી આપણને ક્લિયર હોવું જોઈએ. આ 0 હોય, આ 90 હોય, આ 180 હોય, એટલે આ લાઈનથી આ લાઈન વચ્ચેનો એંગલ હંમેશા 180 ડિગ્રી જ હોય. 180 ડિગ્રી એટલે પાઈ, એટલે એકદમ એનાલિટિક લોજિકલ ક્વેશ્ચન થયો, બરાબર, યાદ રાખજો. ચલો, એના પછી એક લાસ્ટ ક્વેશ્ચન છે. એક્સ આપેલો છે, વાય આપેલો છે, અને એક્સ પ્લસ વાય મોડ પેલા કરતા પ્લસ છે કે માઇનસ છે એવો ક્વેશ્ચન આપ્યો છે, બરાબર છે. એટલે લેસ ધેન આવશે, ગ્રેટર ધેન આવશે, ઇક્વલ ટુ આવશે કે શું આવશે એવું લખ્યું છે, બરાબર છે. હવે આ તમે જોવા જાઓ ને તો એક સેટલમેન્ટ કે બનતું નથી. જો તમે એક્સ ને વાય નું એડિશન કરવાનું છે, એનો મોડ કાઢવાનો છે. મોડ કાઢશો ને એટલે એક નોર્મલ ડિજિટમાં એક નંબર આવશે. જ્યારે એક્સ પ્લસ વાય વેક્ટરમાં આવશે તો ધેર ઇઝ નો એની રિલેશન. તમે લેસ ધેન ગ્રેટર ધેન આમાં લખી શકો નહીં, કારણ કે ડેટા જેવો આપ્યો છે, બરાબર છે, કે ભાઈ એક્સ પ્લસ વાય મોડમાં છે અને એક્સ પ્લસ વાય અલગથી છે. તો એક્સ પ્લસ વાય નું મોડ કાઢવા જશો તમે, જેમ કે જો એક્સ કેટલા છે, -1 4 2 માઇનસમાં અને પ્લસ -4 16 8. તો આપણે એડિશન કરો, -1 -4 -5 4 + 16 20 અને -2 + 8 ધેટ ઇઝ 6, બરાબર. આ નાનો મોડ કાઢવા જઈશ તો કંઈક સમથિંગ એક ફિગરમાં આન્સર આવશે. અને પહેલાનું નોર્મલ એડિશન જે થયું એ આવે છે આવી રીતે. આ એડિશન આવ્યું -5 26 અને આનો સમથિંગ આન્સર આવશે. તો કોઈ રિલેશન બને જ નહીં, આ એક ડેસિમલ આન્સર આવે છે પ્રોપર, બરાબર છે, અને પેલો કોર્ડિનેટ્સમાં આન્સર આવે છે. તો ધેર ઇઝ નો એની રિલેશન, એટલે નન કરીને જવા દેવું પડે આવા કેસમાં, બરાબર છે. આ લોજિક લગાવવાનું. પણ આમાં કદાચ કેવો ક્વેશ્ચન આવી શકે તમને ક્લિયર હોવું જોઈએ, બરાબર છે, કે ભાઈ મોડ એક્સ પ્લસ વાય ખાલી જગ્યા મોડ એક્સ ઇન્ટુ મોડ વાય, તમને આવો ક્વેશ્ચન આવી શકે. તો આમાંથી કોણ નાનું છે, મોટું છે, લેસ ધેન ગ્રેટર ધેન થઈ શકે, બરાબર. તો હવે એક્સ પ્લસ વાય હમણાં લખ્યું હતું, ફરીથી એકવાર ક્લિયરન્સ આવે એટલે હું ફરીથી કોપી કરું છું. -1 -4 કેટલા થાય? -5 4 + 16 20 -2 8 તો -16. તમારે શું કરવાનું? આનો મોડ્યુલસ કાઢવાનો. મોડ્યુલસમાં આનો સ્ક્વેર રૂટ કરીને કંઈક આન્સર આવશે, કેલ્ક્યુલેટર મારી દેવાનું, પોઈન્ટમાં કંઈક આવશે. પછી તમારે શું કરવાનું? મોડ એક્સ અલગથી કાઢો, એનો જવાબ સમથિંગ આવશે. મોડ વાય અલગથી કાઢો, એનો જવાબ સમથિંગ આવશે, અને બેની મલ્ટિપ્લિકેશન કરો. આનો જવાબ જે આવ્યો ઇન્ટુ આનો જવાબ જે આવ્યો એ અહીં લખી દો. એટલે એક આન્સર મારી પાસે આ છે, એક આન્સર મારી પાસે આ છે. જોઈ લેવાનું કયું નાનું છે, કયું મોટું છે. અગર આ મોટું હોય તો અહીંયા ગ્રેટર ધેન સાઇન મારવાની, અગર આ નાનું આવતું હોય તો લેસ ધેન સાઇન આપવાની, બંને સેમ આવતું હોય તો ઇક્વલ ટુ મારવાનું. તો ત્રણેયનું અલગ અલગ કરીને આપણે સેટલમેન્ટ કરવાનું, બરાબર. તો આ ક્વેશ્ચન કેલ્ક્યુલેટરથી તમે એકવાર સોલ્વ કરી નાખજો, તમને ખ્યાલ આવી જશે. આ બીજા ટાઈપનો કે ભાઈ કયો સાઇન આવશે, તો આવો બી આવે, કશું ના બી હોય, અને આવો બી આવી શકે. ચાન્સ નીચેવાળાના વધારે રહે, બરાબર. સાવ એવું નન એવો ઓપ્શન તમને નહીં મૂકે. ક્લિયર? તો આ થયા વેક્ટરના ઓલમોસ્ટ બધા ફંડામેન્ટલ આસ્પેક્ટ કવર કરી લીધા છે આપણે, બરાબર છે. તમે 1 by 1 જોતા રહેવાનું, ક્વેશ્ચન ફરીથી રિવાઇઝ કરો. જ્યારે બી ફ્રી પડો ફરીથી એકવાર જોતા રહો. તમારે જાતે સેલ્ફ પ્રેક્ટિસની જરૂર નહીં પડે. પછી તમારે કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરવા હોય તો આના બેઝ ઉપર તમે ક્વેશ્ચન સોલ્વ કરશો, તમને એકદમ માઇન્ડસેટ ક્લિયર રહેશે. વેક્ટર મને 4 માંથી 4 માર્ક આવી જાય. આવી રીતે 4 4 4 માર્ક કરીને ખેંચી જઈને તો આવી રીતે આપણું માર્ક્સનો પોર્ટફોલિયો વધે, બરાબર. એટલે મેજર પોર્શન જે મેથ્સ ફિઝિક્સ છે આવી રીતે આપણે સારી રીતે કવર થઈ જાય, બરાબર છે. તો આશા રાખું આ ક્વેશ્ચન બેંકની સિરીઝ તમને ફાવી હશે અને એન્જોય કરી હશે, મજા આવતી હશે. હવે નેક્સ્ટ સેશનમાં એક નવા ક્વેશ્ચન બેંકને લઈને આવીશું આપણે, બરાબર છે ને. આવી રીતે ક્વેશ્ચન બેંક કવર કરતા રહીશું, બરાબર છે. ચલો મળીએ, બેસ્ટ ઓફ લક.